નમસ્તે દર્શક મિત્રો, આજે સવારમાં કાલચક્રમાં આપણા ગુજરાતના ભવિષ્યની ચિંતા આપણે કરવી પડે એવું છે, કારણ કે નરેન્દ્ર મોદી આજથી 22 વર્ષ પહેલા ગુજરાતમાં એવું કહીને ગયા હતા કે ગામના વડીલો અંગ્રેજીમાં બાળકોને શીખવાડે, અને એમણે એવું કહ્યું હતું કે ગામના વરિષ્ઠ નાગરિકો દ્વારા બાળકોને અંગ્રેજી શિક્ષણ આપવાનું શરૂ કરો, અંગ્રેજીમાં શીખવો, એવું કહ્યું હતું. પરંતુ અમિત શાહે હમણાં આખા દેશમાં એક કેમ્પેન કરી રહ્યા છે, અંગ્રેજીનો વિરોધ કરી રહ્યા છે. આ જ અમિત શાહ અને એવું કહી રહ્યા છે કે સ્થાનિક ભાષામાં જ શીખવો, અંગ્રેજીમાં નહીં. અંગ્રેજી બોલનારને શરમ આવે એવું કલ્ચર અમે આખા ભારતનું વિકસિત કરીશું. તો આ એક નરેન્દ્ર મોદી જે કહી રહ્યા છે એને અમિત શાહ જુઠ્ઠું સાબિત કરી રહ્યા છે, કારણ કે 31 ઓગસ્ટ 2003માં નરેન્દ્ર મોદીએ એવું કહ્યું હતું, માનનીય મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરકાંઠામાં એવું કહ્યું હતું કે ત્યાં એક વહીવટી તંત્રની કાર્ય શિબિર હતી, એમાં એમણે કહ્યું હતું કે રાજ્યનો દરેક તાલુકો સ્થાયી વિકાસમાં પેરામીટર્સને સુસંગત રહે એવો એક પ્રોજેક્ટ દરેક તાલુકામાં શરૂ થાય. એક પણ પ્રોજેક્ટ ચાલુ ના થયો. એમણે એવું સૂચન કહ્યું કે દરેક સરકારી કચેરીમાં ડાયરી રાખવામાં આવે અને દરેક કર્મચારી ભલાઈ અને હિતનું એક વાક્ય એમાં ચોક્કસ લખે. આજે ક્યાંય ડાયરી કોઈ રાખતું નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું એ બધું જ કચરા ટોપલીમાં ફેંકી દીધું છે. કચેરીના સાથી કર્મચારીઓના ગુણ પરખની ટેવ કેળવીને એની ખાસિયતો જાણો તમે, એવું નરેન્દ્ર મોદી કહ્યું છે. પરંતુ આજે તો ભ્રષ્ટાચાર એટલો બધો વ્યાપી ગયો છે કે એ જ મોટી ખાસિયત બની ગઈ છે. દરેક તાલુકો સ્થાયી વિકાસના પેરામીટર્સને સુસંગત એક પ્રોજેક્ટ વર્ષમાં એક એનો અમલ કરે, હાથ કરે, એવો આદેશ દરેક અધિકારીને આપવામાં હતો, દરેક તાલુકાને આપવામાં આવ્યો હતો. આજે 28 તાલુકાઓમાં આવું કશું જ થતું નથી. એક પણ વાત નરેન્દ્ર મોદીની કોઈ માનતા નથી. મોદી સાહેબે એવું કહ્યું હતું કે ગામના વરિષ્ઠ નાગરિકોને અંગ્રેજી શીખવવામાં આવે, અને આજે આપણે જાણીએ છીએ કે એનો વિરોધ નરેન્દ્ર મોદીને વિરોધ કરી રહ્યા છે અમિત શાહ. અને બીજી એક બહુ મહત્વની વાત કરી હતી નરેન્દ્ર મોદી કે સરકારના નિર્ણયોને ઠરાવો, એટલે કે સરકારનો જે વહીવટ થતો હોય છે એના નિર્ણયો અને ઠરાવોની ફળદાયી ભૂમિકાથી અવગત કરવાની જવાબદારી સરકારી કર્મચારીઓની છે, સામાન્ય નાગરિકોની. આજે એક પણ કર્મચારી પત્રનો જવાબ આપતા નથી, તો ત્યાં ઠરાવોની સમજ ક્યાં આપવાના છે? તો આ વાત આપણે એટલા માટે કરવી પડે છે. આ એમનો આદેશ જે આદેશ કર્યો હતો મોદી સાહેબે, એ આપણે જોઈ રહ્યા છે. સત્તાવાર યાદી આપણે પાલનપુર હેડક્વાર્ટરમાંથી બનાસકાંઠા જિલ્લાની આપણે જોઈ શકીએ છીએ. એમાં સ્પષ્ટપણે લખ્યું છે કે અંગ્રેજી શીખવો. પરંતુ આજે આખા દેશમાં ફરીને આપણા માનનીય ગૃહપ્રધાન અને ગાંધીનગર સંસદીય મત વિસ્તારના સંસદ સભ્ય અમિત શાહ આજે અંગ્રેજીનો વિરોધ કરી રહ્યા છે અને અંગ્રેજીને શરમ ગણાવી રહ્યા છે કે આ દેશની શરમ છે, એવું કહી રહ્યા છે. આ આપણે જોઈ શકીએ છીએ. આમાં સ્પષ્ટપણે મોદી સાહેબનો આદેશ દેખાય છે આમાં, અને એટલા માટે આજે ચર્ચા કરવી પડે છે કે મોદી સાહેબ જે આદેશ આપે એનું ઉલ્લંઘન તો કોઈ કર્મચારીઓ તેનું પાલન કર્યું નહીં, એક પણ પાલન ન કર્યું, અંગ્રેજી શીખવાનું પણ પાલન ના કર્યું. પરંતુ આજે એમના જ સાથીદાર અને ગુજરાતના બીજા નંબરના નેતા, આમ તો દેશના બીજા નંબરના નેતા પણ ગણી શકાય, અમિત શાહનો વિરોધ કર્યા છે. જોઈએ मातृभाषा में ही रिसर्च एंड डेवलपमेंट कर अपनी और क्षमताओं का देश को और मेडिकल साइंस को योगदान कर पाएंगे. તો આ જે અત્યારે બોલી રહ્યા છે કે જે સ્થાનિક ભાષા છે એ કેટલું યોગદાન આપી શકે, પરંતુ એ જે વાત કરી રહ્યા છે ઇંગ્લિશમાં શબ્દો બોલી રહ્યા છે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, આવા શબ્દો એ બોલી રહ્યા છે. વાત કરે છે સ્થાનિક ભાષાની, અંગ્રેજીનો વિરોધ કરે છે અને અંગ્રેજી શબ્દો બોલી રહ્યા છે. આ અમિત શાહ છે આપણા. इसी तरह से टेक्निकल एजुकेशन में भी टेक्निकल एजुकेशन
તો ત્યાં ટેકનિકલ એજ્યુકેશનને બદલે તકનીકી એજ્યુકેશન બોલી શક્યા હોત, ન એ તકનીકી શિક્ષા બોલી શક્યા હોત, પરંતુ ન બોલ્યું. लगभग 1350 सीट्स ध्यान से सुनना. हम सब के जीवन में इस देश में अंग्रेजी बोलने वालों को शर्म आएगी, ऐसा समाज का निर्माण अब दूर नहीं. અંગ્રેજી બોલનારને શરમ આવશે એવી એ વાત કરી છે. પરંતુ ગુજરાતમાં જ તમામ નાગરિકોને અંગ્રેજી શીખવવા માટે નરેન્દ્ર મોદીએ સ્કોપ નામનો એક કાર્યક્રમ ચાલુ કર્યો. સ્કોપ કે જેમાં તમે ઓનલાઈન અંગ્રેજી શીખી શકો, ગુજરાતનો કોઈ પણ નાગરિક શીખી શકે અમુક ફી ભરીને. તો શા માટે ચાલુ કર્યો હતો? મોદી જ્યારે મુખ્યપ્રધાન અત્યારે સ્કોપ અત્યારે કાર્યક્રમ ચાલી જ રહ્યો છે. એક બાજુ તમે વિરોધ કરો છો અંગ્રેજીનો, અને ગુજરાતમાં તો તમે અંગ્રેજી શીખી રહ્યા છો. चीजों को वो ही कर पाते हैं जो करने की ठान लेते हैं. जब तक देश की प्रशासन और नौकरशाही की भाषा देश की नहीं हो सकती, लोकतंत्र सफल ही नहीं हो सकता. प्रशासन की भाषा ऐसी हो जो 5-7% लोग समझ सकते हो, तो लोकतंत्र कैसे सफल होगा? लोकतंत्र तभी सफल हो सकता है जब प्रशासन की भाषा स्वभाषा हो. તો અહીંયા જે અમિત શાહ બોલી રહ્યા છે એ સ્વભાષાની વાત કરી રહ્યા છે, પણ ગુજરાત જે મુંબઈ રાજ્યથી અલગ થયું અને પહેલો જ કાયદો ગુજરાત વિધાનસભાએ અમદાવાદમાં બેસતી હતી ત્યારે પસાર કરેલો કે આપણો ગુજરાતનો વહીવટ ગુજરાતીમાં કરવો. બીજી રાજ્ય ભાષા તરીકે હિન્દી હતી, અને ન છૂટકે અંગ્રેજીનો ઉપયોગ ગુજરાત બહારના લોકો સાથે કોરસ્પોન્ડન્ટ કરવામાં ઉપયોગ કરવો. પરંતુ આજે ગુજરાતમાં તમામ ભાષા, તમામ ઠરાવો, તમામ વેબસાઇટ ખોલો તો પેલું અંગ્રેજી આવે છે, ઇંગ્લિશ આવે છે. અને અહીંયા અમિત શાહ જે સુફિયાની વાતો કરી રહ્યા છે, આજ ભાષા એ કાયદાનો અમલ તો આજે નથી થયો. જે પહેલો કાયદો ગુજરાતનો હતો, ગુજરાતી ભાષામાં જ વહીવટ કરવાનો, એનો અમલ આજ સુધી નથી થયો. આજે ભારતીય જનતા પાર્ટીની સરકારને પણ 30 વર્ષ થયા છે, પણ અમલ નથી થયો. और मैं बड़े गौरव के साथ आप लोगों के सामने कहना चाहता हूं कि आज गृह मंत्रालय में एक भी फाइल ऐसी नहीं है जो अंग्रेजी में लिखी जाती है या पढ़ी जाती है. पूर्णतया हमने राजभाषा को स्वीकार किया. તો ગુજરાતીમાં ગૃહ વિભાગ ગુજરાતીમાં જ પત્ર વ્યવહાર કરે, કેમ અમલ ન કર્યો? દેખાડો કરવો છે દેશમાં. માત્ર ગુજરાતમાં જે સનદી અધિકારીઓ છે, IPS, IAS, IFS અને બીજી બધી કેડર, કે એમને અહીંયા આવે એટલે ગુજરાતી શીખવું ફરજિયાત છે. કાયદો છે ફરજિયાત ગુજરાતી શીખવું. પરંતુ આજે પણ અધિકારીઓ જે પોતે પત્રો લખે છે એ અંગ્રેજીમાં જ લખે છે. કેમ અહીંયા તમે અમલ ન કર્યો? ગૃહ વિભાગમાં ત્યારે તમે ગૃહ રાજ્ય પ્રધાન હતા ત્યારે. और बहुत सारे विभाग भी इस दिशा में आगे बढ़ रहे हैं. તો વિવાદની પણ વાત કરે છે અમિત શાહ. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદી કંઈક જુદું કરી રહ્યા છે. અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરે. હમણાં વિદેશના પ્રવાસે જઈને આવ્યા, લગભગ મોટાભાગના વિદેશ જે દેશો છે ત્યાં મોદી સાહેબ પ્રવાસ કરી આવ્યા છે, તો દરેક જગ્યાએ અંગ્રેજીમાં બોલે છે. અહીંયા પણ અંગ્રેજીમાં બોલવાનો પ્રયત્ન કરે છે, પણ બહુ સફળતા મળતી નથી. અંગ્રેજી સારું નથી નરેન્દ્ર મોદીનું, ઘણા બધા લોચા મારે છે. તો એક બાજુ નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને અંગ્રેજી શીખવવા માટેના આદેશો આપે છે, વરિષ્ઠ નાગરિકોને એવી સૂચના આપે છે કે તમે તમારા સ્કૂલના શાળાના બાળકોને અંગ્રેજી શીખવો. તો આ એક બાજુ મોદીનું વલણ છે, બીજી બાજુ અમિત શાહનું વલણ છે. બંને સામસામે ભાષાના વિવાદોમાં આવી ગયા છે. તો આજે આટલું જ હતું, અને આવા જ વિષયો ઉપર આપણે રોજ સવારે ચિંતા કરીશું, કારણ કે ગુજરાતનું ભવિષ્ય આપણે નક્કી કરવાનું છે, આ રાજનેતાઓએ નહીં. ગુજરાત કેવું હોવું જોઈએ એ આપણે નક્કી કરીશું. જ્યારે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજી હોય ત્યારે આજે અંગ્રેજીનું એટલું જ મહત્વ છે. ગુજરાતીમાં ભણાવો બધું બરાબર છે, પણ અંગ્રેજી વગર ચાલવાનું નથી. જ્યારે બીજી બાજુ આ જ અમિત શાહ ભાષાઓના વિવાદ કરીને રાજકારણ ખેલી રહ્યા છે. એ એમણે બંધ કરવું જોઈએ.
ગુજરાતના હિતમાં બંધ કરવું જોઈએ, કારણ કે ગુજરાતમાં ગુજરાતી ભાષાના કાયદાનો અમલ પણ તમે કરાવી શકતા નથી, તો કયા મોઢે તમે આખા દેશમાં વાત કરી રહ્યા છો? બસ આજે આટલું જ, અને આવા જ વિષયો આપણે કાલચક્રમાં ચર્ચા કરતા રહીશું. રોજ સવારે ચર્ચા કરીશું, સવારે 9 વાગે. તમે પણ રોજ સવારે કાર્યક્રમ આ જોવાનું ચૂકશો નહીં, કે જેથી કરીને ગુજરાતના હિતની શું વાત છે એ આપણે સારી રીતે સમજી શકીશું. ઇતિહાસમાં જે ઘટનાઓ બને છે એ કઈ રીતે કાલચક્રમાં ફસાઈ જતી હોય છે, કાળની ગર્તામાં ધકેલાઈ જતી હોય છે, અને વાસ્તવિકતા શું છે એ આપણે એમાં મુદ્દાઓ રજૂ કરતા હોય છે. નમસ્તે.